जय जोहार जय आदिवासी माँ तरफ से બધા ભાઈનો આવી ગયા છે વાતની વાત કપર કાંડ કરીને વિડીયોની પૂરી એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો ગાડી તમને હું મારા ભાઈ સમજાડવાનો છે કે આપણા સમાજના બારામાં પણ વાત લઈને આવ્યા છે કે આપણા સમાજના લોકો જે વિશ્વ આદિવાસી 9 ઓગસ્ટને દન જે રેલીમાં ગયેલા અને જે ગામે ગામ રેલી કાઢી છે તો તમને એટલી બધી ખબર નહીં પડી હોય તો તમને હું ખબર પાડું કે આપણા આદિવાસી સમાજમાં જે આદિવાસી ગરીબોનું કામ કરતા હતા જે એવા ક્ષેત્રભાઈ વસાવા આપણા ગરીબ હારું કામ કરતેલા અને જે એવો કાંડ થયો કે આપણા આદિવાસી સમાજના લોકો જે જાગૃત હજુ નહીં થઈ રહ્યા જે વિશ્વ આદિવાસી દિવસને દન જે રેલી કાઢી એમાં હરેક વ્યક્તિ ગયા આપણા સમાજના હરેક માણા જે ગયા જે વિશ્વ આદિવાસી દિવસ હતો તેને દન પણ ક્ષેત્રભાઈ વસાવા આપણા ગરીબ હારું કામ કરતેલા જે ગરીબ હારું જેલમાં પુરાયા પણ એ કોઈને નહીં દેખાઈ રહ્યું મને જે તમે માનો કે નહીં માનો મારા ભાઈ જે ગરીબ હારું જેલમાં પુરાયા છે ગરીબનું કામ કરતેલા ગરીબોને મસીયા હતા જે એવા ક્ષેત્રભાઈ વસાવા આજ સુધી જેલમાં પડ્યા છે તો તમે માનો કે નહીં માનો એના બારામાં તમે શું કર્યા મને ખાલી કોમેન્ટ કરી દીજો મારા ભાઈ એક કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો જાગૃત થઈ શકે એટલા માટે હું એક વિડીયો આપું એક મેસેજ પહોંચાવી રહ્યો છે તમારી ગમી કેમ કે આપણા સમાજના લોકો જાગે જે ગરીબોનું કામ કરી છે કે ક્ષેત્રભાઈ વસાવા જે ગમે એ સમસ્યા આવે છે ગમે એ ન્યાય આવે છે તે ગમે એ ભાગ્યને તકલીફ આવે છે કે ત્યાં જઈને ઊભા રહેશે એવા ક્ષેત્રભાઈ વસાવા જે એના બારામાં હું તમને વાત કરું એટલી ઓછી કે મારા ભાઈ તમે એકતા એક બનો અને ક્ષેત્રભાઈને વસાવાને જે જેલની અંદર છે તે બહાર કાઢો મારા ભાઈ જે વિશ્વ આદિવાસી દિવસ એવો હતો જે 9 ઓગસ્ટ દિવસ એવો હતો એમાં તમે એકઠા બધા ભેગા થયા રેલી કાઢી જે એવી રીતે જે ક્ષેત્રભાઈ વસાવાને પણ ભેગા થાય એને જેલમાંથી બહાર કાઢો કેમ કે ગરીબોનું કામ કરવાવાળા છે એટલા ક્ષેત્રભાઈ વસાવા કોઈ આમ આદમી નથી મારા ભાઈ તો તમે એટલું વિચારો જે ભાઈ ગરીબોનું કામ કરતા હોય એને જેલમાં નાખવામાં આવ્યા છે તે એને આપણે બધા ભાઈઓ થાય ભેગા થાય એને જરૂરથી બહાર કાઢો અને અન્યાય અપાવો જે ગરીબ હારું કામ કરતા હતા ક્ષેત્રભાઈ વસાવા અને ગરીબ હારું જેલમાં પુરાયા છે તો તમે મારા ભાઈઓ બહાર કાઢો ક્ષેત્રભાઈ વસાવાને આ તમને ખાલી મેસેજ મેં પહોંચાડવા હાટું વિડીયો બનાવ્યો છે કારણ કે આપણા સમાજના બારામાં હરેક વ્યક્તિ સમજી શકે કે ક્ષેત્રભાઈ વસાવા એક એવું કામ કરતા હતા આપણા સમાજના બારામાં જે ગરીબોને ન્યાય નહીં મળતો હોય તો ન્યાય મળાવે અને જે ગરીબોને ગમે એ તકલીફ પડે તો આવીને ઊભો રહે તો એવા ક્ષેત્રભાઈ વસાવા હતા અને આ જેલમાં છે તો તમે માનો કે નહીં માનો તમારું શું કહેવું છે મને ખાલી કોમેન્ટ કરજો કે આપણા આદિવાસી સમાજના બારામાં તમે ઊભા રહ્યો કે નહીં રહો તમે મને ખાલી કોમેન્ટ કરીને જણાવજો અને જરૂરથી ઊભા રહેજો આપણા આદિવાસી સમાજના લોકો તમને હું સમજાડું છે કે આ ક્ષેત્રભાઈ વસાવા આપણા ગરીબ હારું કાયદેસર કામ કરે છે અને તમે ઊભા રહેજો ગરીબ માણા હારું કામ કરતા હોય ને તમે ઊભા નહીં રહો તો મારા ભાઈ શું કામના તમે આવા વિચાર કરો તમે મારા ભાઈ તો આ 9 ઓગસ્ટને દન તમે અહીંયા બધા ભારે હોય કે ગામે ગામ રેલી સરકાવી ગામે ગામના માણા ભેગા થયા અને વિશ્વ આદિવાસી દિવસ મનાયો તો એવી રીતે તમે ક્ષેત્રભાઈ વસાવાને પણ અન્યાય અપાવો મારા ભાઈ તમે વિચાર કરો આપણા ગરીબ હારું જે પુરાયા છે જેલમાં તો તમે એટલું જરીક વિચાર કરજો મારા ભાઈ તો આ વિડીયો ખાલી તમને મેસેજ પહોંચાડ્યા હારો મેં વિડીયો બનાવ્યો છે અને જે બી લોકો દેખતા હોય ને ખાલી શેર કરી નાખજો અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિ સમજી શકે અને હરેક વ્યક્તિ જાણી શકે મારા ભાઈ એટલે હું તમને કીધું કે એકતા બનો અને એક થાવ આ થવાનો એક થવાનો સમય આવ્યો છે મારા ભાઈઓ અને એક થતા રહેજો જય જોહાર જય આદિવાસી મારા તરફથી જય જોહાર।